નમસ્તે, ધરા યુએસએ ડાયરીના નવા વિડીયોમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. -20 ડિગ્રી ટેમ્પરેચરમાં અને આજે છે 3 ફેબ્રુઆરી 2026. તો ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ ગયો છે અને સ્નો પણ અહીંયા કન્ટિન્યુ છે, પડેલો છે. હજી આજે તો 2 દિવસથી નથી પડ્યો, પણ અગાઉનો પડેલો હોય એ જામી ગયો છે. હું તમને બતાવું કે લેક હોય ને એ ફ્રોસ્ટ થઈ ગયું છે, પાણીની જગ્યાએ બરફ જામી ગયો છે. Okay, watch me. Is a ready position. Take the ball and then finish all the way back. Okay, right here. Okay, take the ball all the way back. Okay, good. Hold it down. All the way back. આજે શનિવાર છે ને હું ને નવ્યા લાઇબ્રેરી આવ્યા છીએ. નવમીને સુવડાવી ઘરે. સવારે બધા વહેલા ઉઠી ગયા હોય, અત્યારે સુવડાવીને એને પેલા દૂધ પીવડાવ્યું, નાસ્તો કરાવ્યો, સુવડાવી. નવ્યા, તું યુ વોન્ટ ટુ ઓપન પ્રેસ ધ બટન? થેન્ક યુ. નવ્યાની પ્રી સ્કૂલ છે આ. નવ્યા, તારી પ્રી સ્કૂલ હશે કંઈક એક્ટિવિટી? Atta girl. Yeah, she likes planting and gardening with her dad. Good. Yeah. Good. Squish, squish, squish. You Squish, all that squish. dirt. Yeah. Yeah, Gather it up in your hands and just, combine it like that. Yeah, there you go. Yeah, see? No, I'm not a preschool anymore. Give you a little squirt of water there. This was our classroom in the preschool. That's why. Yeah. Here, let me show you. So you take it like this. Yeah, the sliding. क्या कर? हाँ, hill slide. Navya. शिवलिंग. हर हर महादेव. હર હર મહાદેવ. હું નવ્યા લાઇબ્રેરીથી ઘરે જઈએ છીએ. પછી હું લંચ બનાવીશ. નવમી ઉઠી ગઈ હશે. જય સિયારામ. હર હર મહાદેવ. આજે કયો આ જાન્યુઆરીનો છેલ્લો દિવસ, 31 જાન્યુઆરી. છેલ્લો દિવસ. કાલ ફેબ્રુઆરી અને મારો નવો દિવસ. ઓકે, રાઈટ. આટલી બધી બુક લીધી, પ્લાન્ટ્સ લીધા, સીડ્સ, બિયારણ લીધું ઉગાડવા માટે બેકયાર્ડ ફ્રન્ટ યાર્ડમાં. વેજીટેબલ, ફ્લાવર. ઉન્નવી આવી ગયા આપણે ઘરે. મને ખબર તો લાઇબ્રેરીથી ઉન્નવી આવી અને પછી ત્યાં નવમી ઉઠી ગઈ હતી, એને દૂધ પીવડાવ્યું અને હવે શાક વઘારી લઉં અને રોટલી કરી લઉં. પછી નવમીને સોલિડ જમાડીશ લંચ. અને આ રીતે જો હું બીટરૂટનું ને એવી રીતે જ્યુસ રાખું, બોઇલ કરેલા બધા વેજીટેબલનું, એટલે એ તમે શાકમાં ગ્રેવીમાંય ભેળવી શકો, પુડલા બનાવવા એમાંય ભેળવી શકો. અને રસો કરવો હોય તો પાણીની જગ્યાએ બીટરૂટનો કે એવી રીતે બાફેલા શાકભાજીનો જે સ્ટોક કહે ને, વેજીટેબલ સ્ટોક, એ તમે ભેળવી શકો. ફ્રીજમાં મૂકી દેવાનો અને 2 થી 3 દિવસમાં તો ઇઝીલી યુઝ થઈ જાય, કેમ કે સવાર સાંજ ક્યાંક ને ક્યાંક તો આપણે રસાની જરૂર હોય જ. પછી લોટ બાંધવામાં તમે યુઝ કરી શકો. હેલ્ધી રોટલી બની જાય. જુવાર, બાજરા, રાગી કે ઘઉંના લોટની જેમાં જે રોટલી ભાવતી હોય ઘરમાં, એ રીતે તમે એમાં બનાવી શકો ઉમેરીને. તો 1 ફેબ્રુઆરી થઈ ગઈ છે અને મેં તમને ટેનિસનું ક્લાસ બતાવ્યો. આગળ પણ ડિટેલમાં તમે જોશો, એન્ડ સુધી બન્યા રહેજો. $300 ઉપર છે ટેનિસની ફી. ટુર્નામેન્ટ માટે પ્રિપેરેશન કરાવે છે. નવ્યાને ફર્સ્ટ ટેનિસ ક્લાસ છે. 1 ફેબ્રુઆરી છે, 12:15 થયા છે. 12 ડિગ્રી તો -15 ડિગ્રી ટેમ્પરેચર છે. અને અમે જાય છીએ. આજે હું નવ્યા નવમીને લઈને કુકર મૂકી દીધું છે દાળ ભાતનું. આવીને દાળ વઘારીશ અને રોટલીનો લોટ બાંધેલો છે. આવીને કરીશ. 2 વાગ્યા સુધી ક્લાસ છે. લોક મારીને નીકળે. પાણીની બોટલ લઈ લઉં, નવમીની ગરમ પાણી ભરી લઉં.
then stop the ball. Bounce, then stop the ball. Bounce, stop the ball. Stop it. One. Mam ci chusteczki jak coś. Chcesz? Przynieś z auta ci chusteczki? Nie. Okay, now change to left hand. Alright, just keep practice. Yeah. Just practice. And walk. Walk to the other side. Yeah. Just don't drop it. Okay, run. Left hand. Left hand. Go. Left hand. मनोज कुमार ने मौन रहकर खासकर युवा वर्ग को परदेश गए लोगों को संदेश दिया कि कहीं भी जाओ अपना देश अपने देश की इज्जत बनाए रखो। अपने अभिनय द्वारा बहुत अच्छा संदेश दिया था, जिसमें अन्य कलाकार भी शामिल थे जिन्होंने
થોડા જિમ્નાસ્ટિક પ્રીમિયર વેસ્ટમાં ન કરાવતા. આખું મારે અહીંયા Okay, left side, okay? Sarah, you know how to do this. Left side, Sarah, left side. You're good example, Sarah. Like a forehand, contact front, here, right? And then you finish all the way back, like forehand. Here, contact. Okay, back. સિંહ 3 વાર ગયા. ગો વિથ ધ કોચ પાછળ. શું કરે છે? What are they doing, baby? બીજી વાર ઓકે. હા ઓકે હલાવો. તો સાયકલિંગ કરતી હતી. સાઈડ વોક તો સ્નોથી ભરેલી છે, પણ રોડમાં તમે કાર આવતી હોય એની ઓપોઝિટ સાઈડ સાયકલિંગ કરો તો સેફ રહે. સાઈડમાં સાયકલિંગ કરી શકાય, કેમ કે રોડ ઉપર સ્નો ક્લીન થઈ ગયો હોય. જો આ સામે લેક છે, જે હું તમને મારા વિડીયોમાં સમરમાં વિન્ટરમાં ઇવન પાણી મેં બતાવતી રહેતી હોઉં છું. અહીંયા સરોવર છે, પોન્ડ છે એનું, પણ અત્યારે પૂરું જામી ગયું છે. આઈસ સ્કેટિંગ થઈ શકે, આઈસ રિંગ થઈ ગઈ છે. જોકે આઈસ સ્કેટિંગ એના આ લેકમાં અલાઉડ નથી, લખ્યું હોય કે આઈસ સ્કેટિંગ નોટ અલાઉડ, અને જ્યાં અલાઉડ હોય ત્યાં ન લખ્યું હોય સૂચના. બાકી અહીંયા લખી છે. તો આ રીતનું છે. સમરમાં નવ્યા અહીંયા પાણીમાં રમવાય આવે છે, છપક કરવા, પથ્થર નાખે અને રમે. અમારું નેબરહુડ છે સોસાયટીનું. અહીંથી પૂરા બધા ટાઉન હોમ, સિંગલ હોમ, હાઉસ છે બધા.
અને પછી સાયકલિંગ કરીને આવી અને જો આ ગ્રીન લોટ પહેલાં તમને એવું લાગશે કે કંઈ ભાજી નાખી હશે, પણ ના, ભાજી નથી, મોરિંગા પાવડર, સરગવાની સિંગનો પાવડર ઓર્ગેનિક મારે ઘરમાં હતો, તો એ દૂધમાંય નાખી શકો, પણ હવે હું કેમ કે છોકરા હવે ખાઈ શકે નવ્યાને એ રોટલીમાં, એટલે મોરિંગા હું લોટ બાંધવામાં મોરિંગા પાવડર અને પમ્પકિન સીડ, આપણે કદ્દુ જે પમ્પકિન સીડ્સ હોય ને ઓર્ગેનિક, એ મારી આગળ હતા, તો મને થયું પમ્પકિન સીડ્સને હું બ્લેન્ડ કરી દઉં મિક્સચરમાં, અને એનો ભૂકોય નાખ્યો છે મેં. તો તમને એમ લાગે ને કે આખા સીડ્સ કે પાવડર, મોરિંગા પાવડર કે કોઈ આવા સરગવાની સિંગ કેવી રીતે ડે ટુ ડે લાઈફમાં યુઝ કરવા, તો આ રીતે તમે પાવડર બનાવી અને ફ્રીજમાં રાખી શકો, અને લોટ બાંધતી વખતે એમાં એડ કરી દો. તો ઓલામાં પમ્પકિન સીડ્સ છે ને, આ છે મોરિંગા સરગવાની સિંગ ડ્રમસ્ટિક્સ પાવડર. તો સરગવો પણ તમને બધાને ખ્યાલ જ છે કેટલો હેલ્ધી છે આપણા સ્વાસ્થ્ય માટે. તો એ રીતનું બનાવી લીધું, અને પછી બપોરે આપેલાય તમે જોયું કે નવ્યા 4 વાગે સ્કૂલેથી આવે તો પછી એને જમવા આપ્યો પુડલો નહીં. અને આ છે ધાણા, મેથી, વરિયાળી અને જીરાનું આખા ધાણા, જો એટલે મેથી, વરિયાળી, ધાણા અને જીરુંનો પાવડર કરીને હું આ રીતે બોટલમાં ભરી રાખું ને આખો દી એમાંથી જ ઘૂંટડો પીવાનું, જેથી કરીને તમારી ગટ સિસ્ટમ અને એઝ અ મધર, એઝ અ હોમ મેકર, એઝ અ ફૂલ ટાઈમ વર્ક કોઈ પણ કરતું હોય એના માટે આ પાણી ખૂબ જ હેલ્ધી છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. મેથી, વરિયાળી, મેથી આમી કડવાણી છે, તો એ બાને તમારા શરીરમાં કડવાણી જાય. અને હવે તો 9મી જમવા મહિની છે સોલિડ, તો એના માટે બ્રોકોલી બોઇલ કરી અને પછી જમાડીશ. આ અમુક સાયકલિંગની મારી ક્લિપ છે, તમે પ્રીવિયસ વિડીયો ન જોયો હોય તો આમાં રીકેપ જોઈ લ્યો. અને ધરાયું છે ડાયરીને તમે જોઈ રહ્યા છો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. લાઇક કરો, શેર કરો, પહેલાં પોઝ કરીને નીચે સબસ્ક્રાઈબ બટન દબાવી દો. અને તમારી એક લાઇકથી મને કાંઈ $1 મિલિયન નથી મળી જવાના, પણ મોટિવેશન જરૂરથી મળે કે હા, જે લોકો જોવે છે એ આગળ ફોરવર્ડ કરે છે, શેર કરે છે. કેમ કે હું આ વિડીયો માંડ એક અમુક વિન્ડો મને મળે ફ્રી ટાઈમ, એમાં હું બનાવતી હોઉં, એડિટ કરું. મિનિમમ 1 થી 1.5 કલાક જોઈએ એક વિડીયો એડિટ કરવા માટે, એને પાછો લાઇબ્રેરીમાં સેવ કરી અપલોડ કરવા, પછી એનું બધું એડિટિંગ પ્રોસેસ ઘણી લાંબી હોય છે. તો જરૂરથી તમે શેર કરજો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીમાં. રિયલ લાઈફ ઓન ધ ગ્રાઉન્ડ લેવલ હું તમને શેર કરું છું, કેમ કે જે વાસ્તવિક લાઈફ હોય રોજિંદુ, ફરવા તો તમે કોક દિવસ ડે ટુ ડે લાઈફ ઇઝ ધ રિયલ લાઈફ, મારું એવું માનવું છે. એની સાથે જય સિયારામ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ.